ફ્રેન્ડ્સ, મેં તમારી સાથે લાઈવ નૂડલ્સની રેસીપી પહેલાં પણ શેર કરી જ છે, પણ આજે હું ડ્રમસ્ટિકનો ઉપયોગ કરીને લાઈવ નૂડલ્સ બનાવીશ. ડ્રમસ્ટિકથી આપણને ખૂબ જ આયર્ન, પોટેશિયમ અને કેલ્શિયમ મળે છે, માટે તે બહુ જ હેલ્ધી છે. હેલ્ધી તો છે, પણ સાથે સાથે ખાવામાં પણ એટલા ટેસ્ટી છે. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જે બી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, ડ્રમસ્ટિક નૂડલ્સ બનાવવા માટે સૌથી પહેલાં આપણે ડ્રમસ્ટિકને કુકરમાં બાફી લઈશું. જેની માટે મેં અહીંયા 5 ડ્રમસ્ટિક લીધી છે, જેને આવી રીતે કટ કરીને તેના પીસ કરી લઈશું. ને કટ કરતી વખતે જે છાલનો ભાગ ઉપર આવી જાય તેને કાઢી લઈશું. અને મીઠું અને 1 કપ જેટલું પાણી એડ કરીને કુકરમાં 2 સીટી વગાડી લઈશું. પાણી વધારે પડતું એડ નથી કરવાનું, ડ્રમસ્ટિક ડૂબે તેટલું જ એડ કરવાનું છે, કારણ કે આપણે પલ્પ થીક રાખવાનો છે. ફ્રેન્ડ્સ, નૂડલ્સ તો જનરલી બધા મેંદાના બનાવતા હોઈએ છીએ, પણ આજે આપણે ડ્રમસ્ટિકનો અને ઘઉંના લોટનો ઉપયોગ કરીને નૂડલ્સ બનાવશું, માટે તે બહુ જ હેલ્ધી રહેશે. ચાઇનીઝ ફૂડ લવરને તો રેસીપી બહુ જ ભાવશે, કારણ કે ખાધા પછી ખબર જ નહીં પડે કે આ નૂડલ્સ ડ્રમસ્ટિક અને ઘઉંના લોટથી બન્યા છે. ડ્રમસ્ટિક કૂક થાય ત્યાં સુધી આપણે હોમમેડ મેગી મસાલા પ્રિપેર કરી લઈએ. મસાલો પ્રિપેર કરવા માટે મેં અહીંયા સૂંઠ પાવડર, મરી પાવડર, આમચૂર પાવડર, દળેલી સાકર, ધાણા જીરું, લાલ મરચું, હળદર, ગરમ મસાલો, કોર્નફ્લોર ને સ્વાદ પ્રમાણે મીઠું લીધું છે. આ બધા જ મસાલા આપણે એક બોલમાં લઈને તે પ્રોપરલી મિક્સ કરી લઈશું. જો તમારી પાસે દળેલી સાકર અવેલેબલ ન હોય તો તમે રેગ્યુલર સાકર લઈને તેને મિક્સરમાં ચર્ન કરીને તેનો ઉપયોગ કરી શકો છો. મેગી મસાલો બનીને રેડી છે. કુકર ઠંડુ થઈ ગયું છે, તો આપણે ડ્રમસ્ટિક જોઈ લઈએ. તમે જોઈ શકો છો ડ્રમસ્ટિક પ્રોપરલી કૂક થઈ ગઈ છે. તો હવે હેન્ડ બ્લેન્ડરનો ઉપયોગ કરીને આપણે ડ્રમસ્ટિકને ચર્ન કરી લઈશું. ડ્રમસ્ટિક ચર્ન થઈ ગઈ છે. હવે સૂપ ગાળવાની ગળણીથી બધો જ પલ્પ આપણે ગાળી લઈશું. આપણે બધો જ પલ્પ ગાળી લીધો છે, તમે જોઈ શકો છો. પલ્પ આવો થીક જ રાખવાનો છે, બહુ પાણી એડ નથી કરવાનું. તો હવે આપણે પલ્પને સાઈડમાં મૂકી દઈએ અને નૂડલ્સ માટેનો ડો રેડી કરી લઈએ. જેની માટે મેં અહીંયા એક મોટા બાઉલમાં ઘઉંનો લોટ લીધો છે. તેમાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને મરી પાવડર એડ કરી દઈશું ને ચમચીથી મિક્સ કરી લઈશું. હવે જે પલ્પ રેડી કર્યો છે તેનો જ ઉપયોગ કરીને આપણે ડો રેડી કરવાનો છે, પાણીનો યુઝ નથી કરવાનો. હવે જરૂરિયાત પ્રમાણે પલ્પ એડ કરીને રોટલીથી થોડોક સખત અને સ્મૂથ ડો રેડી કરવાનો છે, જેથી કરીને આપણા નૂડલ્સ પ્રોપરલી પડી શકે. ડો બનીને રેડી છે, તમે જોઈ શકો છો. હવે આપણે તેને કવર કરીને 10 મિનિટ માટે રેસ્ટ પર મૂકી દઈશું. તમે જોઈ શકો છો આટલો પલ્પ બાકી રહ્યો છે, જેનો ઉપયોગ આપણે આગળ જઈને કરશું. હવે મેં અહીંયા સેવ પાડવાનો સંચો લીધો છે, જેમાં આવી મીડિયમ સાઇઝના હોલવાળી જાળી લીધી છે, જેનો ઉપયોગ આપણે નૂડલ્સ પાડવા માટે કરશું. તો હવે સંચાને ને જાળીને પ્રોપરલી તેલથી ગ્રીસ કરી લઈશું. સંચાને આપણે તેલથી ગ્રીસ કરી લીધું છે. હવે તેને સાઈડમાં મૂકી દઈશું. હવે ડો આપણો સેટ થઈને રેડી છે, તો હવે તેને થોડું મસળી લઈશું. ફ્રેન્ડ્સ, હું ડો મસળું છું ત્યાં સુધી તમે મને જણાવો કે તમે મારી રેસીપી કઈ જગ્યાથી જોઈ રહ્યા છો, જેથી કરીને હું મારા વ્યુઅર્સને થેન્ક યુ કહી શકું. ડો મસળાઈને રેડી છે. હવે આપણે સંચામાં તેને ફિલ કરી લઈશું. હવે નૂડલ્સ બનાવવા માટે મેં એક કઢાઈમાં પાણી ગરમ કરવા માટે મૂકી દીધું છે. પાણી બોઇલ થઈ રહ્યું છે, તમે જોઈ શકો છો. તો હવે આપણે નૂડલ્સ પાડવાનું સ્ટાર્ટ કરીએ. હવે આવી રીતે સંચાને ફેરવતા ફેરવતા આપણે નૂડલ્સ પાડતા જશું. એક રાઉન્ડ પૂરો થાય ત્યારબાદ આપણે નૂડલ્સ આવી રીતે કટ કરી લઈશું, જેથી કરીને તે એકબીજા સાથે સ્ટિક ન થઈ જાય. હું તેલ એડ કરવાનું ભૂલી ગઈ હતી, માટે તેલ થોડુંક એડ કરી રહી છું, જેથી કરીને નૂડલ્સ સ્ટિકી ન બને.
હવે કઢાઈમાં જગ્યા છે તો બીજો રાઉન્ડ પણ નૂડલ્સનો આપણે પાડી દઈશું ને આપણે જેટલો બી ડો રેડી કર્યો હતો તે બધો જ આપણે યુઝ કરી લીધો છે. બધા જ ડોમાંથી નૂડલ્સ રેડી કરી દીધા છે. તો હવે કઢાઈને લીડથી કવર કરી દઈશું ને 3થી 4 મિનિટ બાદ ચેક કરશું. તો તમે જોઈ શકો છો 3થી 4 મિનિટ બાદ નૂડલ્સ આપણા પ્રોપરલી કૂક થઈને રેડી છે. તો હવે આપણે તેને ઓસાવી લઈશું. હવે નૂડલ્સ પર સાદું પાણી રેડી દઈશું જેથી કરીને નૂડલ્સ એકદમ છૂટા છૂટા રહે અને કુકિંગ પ્રોસેસ તેની સ્ટોપ થઈ જાય. હવે નૂડલ્સને ઠંડા થવા દઈશું. ઠંડા થઈ જવા બાદ તમે જોઈ શકો છો નૂડલ્સ એકદમ જ છૂટા બન્યા છે અને જરાય પણ એકબીજા સાથે સ્ટીક નથી થતા. તો હવે આપણે નૂડલ્સને વઘારી લઈએ. જેની માટે સૌથી પહેલાં એક કઢાઈમાં તેલ ગરમ કરવા માટે મૂકશું. તેલ ગરમ થાય ત્યારબાદ આપણે વેજીટેબલ એડ કરશું. વેજીટેબલમાં મેં અહીંયા ફણસી, રેડ કેપ્સિકમ અને ગ્રીન કેપ્સિકમ લીધા છે. વેજીટેબલને એકાદ મિનિટ માટે સોતે કરશું. બહુ ઓવરકુક નથી કરવાના, થોડાક ક્રન્ચી રાખવાના છે. ત્યારબાદ તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને જે મેગી મસાલો રેડી કર્યો હતો તે એડ કરી દઈશું. મેગી મસાલાની ક્વોન્ટિટી તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો. હવે ટમેટો કેચઅપ એડ કરશું જેથી કરીને થોડોક ટેંગી ટેસ્ટ આવે. પ્રોપરલી મિક્સ કરી લઈશું બધું. વેજીટેબલ સોતે થઈ ગયા છે ને મસાલા સાથે ભળી ગયા છે. હવે આપણે જે બાકી રહેલો પલ્પ હતો તેમાંથી 2 ચમચા જેટલો પલ્પ આપણે કઢાઈમાં એડ કરી દઈશું. બાકી રહેલા પલ્પનો ઉપયોગ આપણે સૂપ બનાવવામાં કરી લઈશું. મેં અહીંયા 5 ડ્રમસ્ટિક લીધી હતી માટે થોડો પલ્પ વધ્યો છે. તમે જો 3થી 4 ડ્રમસ્ટિક લેશો તો તે નૂડલ્સ બનાવવા માટે સફિશિયન્ટ રહેશે. હવે એકાદ મિનિટ માટે ગ્રેવીને બોઇલ થવા દઈશું. ત્યારબાદ આપણે જે નૂડલ્સ રેડી કર્યા છે ડ્રમસ્ટિકના તે એડ કરી દઈએ. ત્યારબાદ થોડુંક મીઠું એડ કરશું. આગળ પહેલાં પણ વેજીટેબલમાં કરેલું ને નૂડલ્સમાં પણ ઓલરેડી છે માટે ટેસ્ટ અકોર્ડિંગ એડજસ્ટ કરી લઈશું. ત્યારબાદ બોઇલ કરેલા વટાણા એડ કરી દઈશું. ત્યારબાદ કઢાઈને થોડું ટોસ કરી લઈશું જેથી કરીને નૂડલ્સ અને વેજીટેબલ્સ અને ગ્રેવી બધું એકબીજા સાથે ભળી જાય. ત્યારબાદ સ્પેચ્યુલાથી આવી રીતે પ્રોપરલી મિક્સ કરી લઈશું. આપણા લાઈવ ડ્રમસ્ટિક નૂડલ્સ બનીને રેડી છે જે 2 વ્યક્તિને સર્વ કરવા માટે ઇનફ છે. તો હવે આપણે તેને સર્વ કરી લઈએ. નૂડલ્સને આપણે બોઇલ કરેલા વટાણા અને સમારેલી કોથમરી સાથે ગાર્નિશ કરી લઈશું. તો બનીને રેડી છે આપણા લાઈવ ડ્રમસ્ટિક નૂડલ્સ. ખરેખર બહુ જ ટેમ્પટિંગ અને યમ્મી બન્યા છે. મારા મોઢામાંથી તો પાણી આવી રહ્યું છે. આઈ એમ શ્યોર તમને પણ નૂડલ્સની રેસીપી બહુ જ ગમશે. તો જરૂરથી ટ્રાય કરજો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે.